અમરેલીમાં મહિલા વૃત્તિકા યોજના અંતર્ગત 5 દિવસીય ફળ અને શાકભાજી પરીક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ફળ અને શાકભાજીનો બગાડ થતો અટકાવવાનો છે, તેમજ ફળ અને શાકભાજીના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી ફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ પ્રકારની અથાણા, જામ, જેલી, સ્ક્વોશ, કેચઅપ, મુરબ્બા જેવી મૂલ્યવર્ધન પ્રોડક્ટ બનાવી આર્થિક ઉપાર્જન મેળવી શકાય તેનો છે। અમરેલીની 30 મહિલાઓએ આ તાલીમ લીધી હતી। આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ફળ અને શાકભાજી જે છે એમાં વધારે પડતો બગાડ થાય છે તેને કેવી રીતે અટકાવવો અને મૂલ્યવર્ધન કરી અને બજારમાં એને વેચાણ માટે મૂકવું, આ રીતની આ તાલીમ આપવામાં આવે છે। બાગાયત તરફથી જે તાલીમ આપવામાં આવે છે એના એક દિવસનું 250 બહેનોને સ્ટાઇપન્ડ આપવામાં આવે છે। સાથે સાથે એના સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે 5 દિવસનું તાલીમનું કે બહેનો કોઈ પણ દિવસે અગર એને રોજગાર લગતી કોઈ પણ લોન અથવા કોઈ સહાય બેંક દ્વારા જોઈએ તો એ પણ એને આ સર્ટિફિકેટ આધારે મળી શકે છે। સાથે સાથે આપણે જે 5 દિવસમાં તાલીમ હતી એમાં બહેનોને ઘણી બધી ફળ અને શાકભાજીનો પરિરક્ષણની તાલીમ આપવામાં આવી છે। આનાથી જો તમે કદાચ તમારા ફેમિલીમાં કોઈ ઇકોનોમિક ક્રાઇસિસ હોય તો તમે એમને મદદરૂપ થઈ શકો અને પોતાની જાતને પણ તમે આગળ લઈ આવવા માટે જો કંઈ કરવા માગતા હોય તો આ બધી વસ્તુ તમે જે ટ્રેનિંગ લીધી છે એને તમે એક બિઝનેસ તરીકે પણ ઉપયોગી બની શકે